देवो भव सौ सुखी थाओ सौ शांति अनुभव सौ निरोगी रहो सौनु कल्याण थाओ मातृदेवो भव पितृदेवो भव शत्रुदेवो भव गुरुदेवो भव। मनवा हो मनवा मानी जा मनवा मनवा हो मनवा मानी जा मनवा खोटा न खेलिए दाव मनवा खोटा न खेलिए दाव मनवा मनवा हो मनवा मानी जा मनवा मनवा हो मनवा मानी जा मनवा माया बनीने तू दूर दूर दौड़तो माया बनीने तू दूर दूर दौड़तो मृग जड़ बनीने तू खुद ने रग दौड़तो मृग जड़ बनीने तू खुद ने रग दौड़तो स्थिर शांति का दीनव होय मनवा स्थिर शांति का दीनव होय मनवा मनवा हो मनवा मानी जा मनवा मनवा हो मनवा मानी जा मनवा खोटा न खेलिए दाव मनवा खोटा न खेलिए दाव मनवा तारा ज कारणे तू युगो थी भटकतो तारा ज कारणे तू युगो थी भटकतो એટલું કરીને તું નથી અટકતો એટલું કરીને તું નથી અટકતો 14 લોકે છે તારો વિલાસ મનવા 14 લોકે છે તારો વિલાસ મનવા મનવા હો મનવા માની જા મનવા मनवा हो मनवा मानी जा मनवा ખોટા ન ખેલીએ દાવ મનવા खोटा न खेलिए दाव मनवा બ્રહ્મા બનીને તું નવ સર્જન કરતો ब्रह्मा बनीने तू नव सजन करतो વિષ્ણુ બનીને તું પાલન પોષણ કરતો विष्णु बनीने तू पालन पोषण करतो શંકર બનીને સંહાર મનવા शंकर बनीने सहार मनवा મનવા હો મનવા માની જા મનવા मनवा हो मनवा मानी जा मनवा ખોટા ન ખેલીએ દાવ મનવા खोटा न खेलिए दाव मनवा તારા ઓથે તું તને નથી જાણતો तारा ओथे तू तने नहीं जानतो સ્વરૂપ દર્શનથી દૂર જ ભાગતો स्वरूप दर्शन थी दूर भागतो કરતો તું આવડા કામ મનવા करतो तू यावड़ा काम मनवा મનવા હો મનવા માની જા મનવા मनवा हो मनवा मानी जा मनवा ખોટા ન ખેલીએ દાવ મનવા खोटा न खेलिए दाव मनवा સ્મરણ કરીને તું
તને યાદ કરજે, સ્મરણ કરીને તું તને યાદ કરજે. બ્રહ્મ સંબંધનો તું ભેદ ભરમ ધરજે, બ્રહ્મા સંબંધનો તું ભેદ ભરમ જાણજે. જમન તારામાં તું રેજે સમાય મનવા, જમન તારામાં તું રેજે સમાય મનવા. મનવા હો મનવા માની જા મનવા, મનવા હો મનવા માની જા મનવા. ખોટા ન ખેલીએ દાવ મનવા, ખોટા ના ખેલીએ દાવ મનવા. મનવા હો મનવા માની જા મનવા, મનવા હો મનવા માની જા મનવા. આજ બધું આપણે આજ કર્યું છે, ખોટા જ ખેલ કર્યા છે, દાવે કે સીધા આવેલા નથી. કાલની કથામાં મેં કીધું હતું કે મન ક્યાંથી ઉત્પન્ન થાય, તો કે વિચારોથી. વિચાર ક્યાંથી ઉત્પન્ન થાય તમારે ગોતવાનું હતું. કાલ મેં એવું લેસન આપ્યું હતું. પણ ઘોડાપુર ક્યાંક ઊંધા છેડાતા. આ ગીત એમ કે છે કે આ તમે ઊંધે હેલા છો, જ્યાં મૂળ જગ્યા જવાનું છે ત્યાં નથી ગયા. હા, ચારે ઊંધા. કોઈ તો વાડીઓ આટા મારતા, બળદ બાંધવા ગયા હોય તો શું ખબર, પણ ગયા તા વાડી, આમાં બતાવે છે. એટલે આ જે મનવા કીધું ને, માયાનું નામ મન છે, અને એ માનતો નથી જિંદગી આખી. બાઈઓ અમુક ખોટું બોલે ને પછી તમે ગમે એમ કરો તો હા શું તમે મારી નાખો ને, કદી રો હે ગમે એમ કરશે, પછી એ ખોટું કીધું તો હા શું સમજવું તમારે, નથી ખોટું તો ખોટું નહીં, મરી જાવ તો પાછી નહીં પડે. એ મન એવું છે, પાછું ન વળે. પછી આમાં ભગવાન હોય કે એ ક્યાં, એ તો ખોટો છે, ખોટો ખોટો છે. ખુદ આવી ગયા હોય તો એને એમ કે ભ્રમના હોય, આપણે સપનામાં થોડા હાસા હોય એમ કઈ પાછો વાળી જાય. શું કામે? સ્વરૂપ દર્શનથી માણસ છેટો ભાગે. એકલો શું કામે? ધ્યાન કરવામાં આળસ થાય, નીંદર આવે, પોતાનો ભેટો થઈ જાય. પ્રશ્ન ક્યાં છે? ન્યા છે. એકલા કોઈ નહીં બે, સમૂહમાં ધ્યાન કરવા આવું બેસે. આપણે કે એકલા બે નહીં બે. શું કામે? અંદર પોતાનો ડર પોતાને લાગે. એકલા શું થઈ જાય, પણ પોતે નીકળી જાય. જે હું કરીને ઓઢણું ઓઢીને બેઠો એ વયો જાય તો મૂળ માલિકાને ભેટો થઈ જાય તો ડખો એ થાય. પછી આપણે શું કેવું, કાલ મળી જવાનું તત કરશું હું, એ કે હાલ મારે ભેગા તો શું કરવું. એક સાધુ ન્યા એક માણસ આવ્યો, એને પ્રશ્ન કર્યો કે બાપુ મારે ભગવાનને જોવાય તો શું કરવું પડે. ખૂબ ભટકી ભટકીને આવ્યો, આજ સુધી કોઈ કીધું નથી. એને જોયા એમ, તમે જોયા? મને કે હા મેં તો જોયા. બોલો બાપુ કે તારે જવા બે જાય આગળ બતાવું. એ કે બાપુ તો પર્યાન કરવા જવું પડે, ઘીરે પૂછી નથી. હવે આ ડખો છે, આ મન છે ને, બધા ઘીરે એમ જ કે પર્યાન કરીને આવે. એકલું રહેતા કોઈ આપણને શીખવાડ્યું નથી, પોતે પોતાની પાસે બેસતો નથી. છેલ્લી બાકી પોતે વિચાર કરશે તો વિચાર આને બેઠા, તમારે એને નથી બેઠા. બેનપણી નથી તો બેનપણીનો વિચાર કરી બેસે, બેનપણી પાસે બેઠો, પોતે એકલો નહીં હોય. આ વાંધો છે. પોતાની પાસે બેહવું એનું નામ ઉપવાસ. ઉપ એટલે પાસ, વાસ એટલે નિવાસ કરવો. પોતાની પાસે પોતે બેહે એનું નામ ઉપવાસ. અને એ અવસ્થા એવી હોય ધ્યાનની કે ખાવાનું પીવાનું બધું ભૂલાઈ જાય અને હાન પડી જાય, ખાવા પીવાની યાદ ન આવે, તો એને ઉપવાસ કીધું. 3 ટાઈમ ખોરાક ભઠેડીને ઉપવાસ નથી થતો. પણ અગિયારી કરો જે કરતા હોય કાંઈ થતું જ નથી. કારણ તમે તમારી પાસે તો બેસતા પીવો છો. એકાદમાં હોય તો કાં ટીવી ખોલશે, કાં મોબાઈલ ખોલશે, કાંઈ નહીં હોય તો કાંઈક ને કંઈક બેન પણ કોઈને ફોન કરશે, હાલ ફોન કરો, કંઈક નથી કર્યું. પણ હું એકલું પડે છે એટલે જ આપશે. એક તો વિચાર નથી આવતા કોઈથી હારા, કે કાંઈ વસ્તુ બનતી નથી, એટલે કાંઈક ને કાંઈક લઈને બેસીએ. નવરા ન બે તેથી ગાલ બટન આપણે ગાલની ઓલું બટન કીધું તૂટી ગયું. કેટલા વખત કીધું ન કરે, પણ તેથી યાદ આવે. શું કામ બોલું? એકલું પડે.
એકેય વિચાર નથી, ત્યારે એક મન એકલું પડે ડખ થાય, ડખ પડે એટલે કામ ગોતે. આ મનની આ વાત છે આપણી. દરેકના જીવનમાં આ જ પ્રશ્ન છે. સમૂહમાં ધ્યાનમાં બધા જવા રાજી છીએ, એકલા નહીં આવે. મુકામે એકલા ડખો થાય. સમૂહમાં હોય તો હું જોવા થાય, કોઈ એટલા બધા છે ને, અને એટલા બધાની જરૂર નથી. મોતમાં એક જ આવે કે બધા આવે. જૈનમાંથી એકલા આવ્યા કે આખું ગામ ભેગું આવ્યું? તો તમે કર્મ કર્યા તો તમને તાવ આવ્યો, કેન્સર થયું, ટીબી થયું, જે કાંઈ થયું, તમે એકલા ભોગવો કે આખું ગામ આખું ઘર ભોગવે? કોરોના ભોગવા તો કોઈને ભોગવા? નકા 5 જણા, મને આખા ઘરમાં 5 જણા હોય, 15 દિનો ક્વોરન્ટાઇન કરવાનું કે તો 5 જણા ભાગ ન પાડીએ. તરબૂચ લાવે તો કેમ 5 ભાગ પડીને ખાય છે ને નથી ખાતા? તો કોરોનાનો નો ભાગ પડે તો 5 જણા 3 દિવસ ક્વોરન્ટાઇન 15 થી નીકળી જાય, 3 દિન પતી જાય, નું પતી જાય. પણ નો થાય. એકલા એ જ આવ્યા, એકલા ને જવાનું. એટલે એકલું જ્યાં થાય છે એટલે માણસ મોબાઈલ ગોતે, ટીવી ગોતે, રેડિયો ગોતે, છેલ્લી બાકી ફોન કરીને કોકને વાત કરશે. નહીં હોય તો બે જ પડી પાસે હાલી જાય, પાડોવાળા પાસે જાય, પણ નવરાની બે છેલ્લે પાનને ગલે જાય. શું કામે? એકલું કોઈને ગમતું નથી, અને એકલા સિવાય ઓલો મળતો નથી. તો આપણે ભગવાન પાસે જાય, મૂર્તિ પાસે જઈને બે ત્યાં જઈને કાલાવડ કરીને કા રોઈ, તો તમે એકલા નથી. ક્યાં વાયા મૂર્તિ કરી છે. નામ ગમે ને જોઈ, કઈ સવાલ નથી. પણ જ્યાં સુધી એકલા ન પડો ત્યાં લગર સાધના નથી થતી. એટલે ઋષિ મુનિઓ જંગલમાં ગયા હતા કે આ સમાજને જગતથી ઉપડો. એકલા કુટીર બાંધી, નકર બધી ઘણા ઋષિ મુનિઓના આશ્રમો જ્ઞાન ન રહે કે એટલો મને રાખજો, નહોતી રાખે. પણ આ એ નહીં તો સાધના ન થાય. એટલે એકાંતની સાધના પોતાના માટે છે. આપણે એવું તો કોઈ શીખવાડે નહીં. હાસું હાસું કે નહીં, હાસું કે ભટકી જાય, ડખો આ થાય. એટલે આ જે ખોટા દાવ ખેલે ને એટલે આ સંસાર છે, એટલે માયા છે, અને એટલે જ ભટકવાનું છે. જેથી એકાંતની આ અવસ્થા આવી જાય. આપણે લખ્યું છે ને ભજન કે સદગુરુનો લેજો સંગાત, એકાંતમાં બિરાજો. આ ઈ એકાંતની વાત છે. એટલે માયા બનીને દૂર દૂર લઈ જાય. રામ જેવા નો ક્ષેત્રના. સીતાએ કીધું કે મને આ હોનાનું મૃગ લાવી ગયો. કીધું ભાઈ હોનાનું મૃગ હોય નહીં. અરે પણ મેં દેખવા આવ્યું તો મને નહીં દેવું હોય, નામ કઈ ખોટા મેના મેળા તો રામ પાસે ગયા. તો રામને ન ખબર પડે કે આ હારું હોનાના હરણ હોય નહીં. હરણ હોનાના હોય તો હાલે નહીં, હાલે. પિત્તર નહીં નથી હાલતા. આપણે ઘણે નથી આવતા રમકડાને. તારે કે હાલે તમારા ઘરમાં કે આટા મારવા આવ્યું તો હોનાનું કોઈ હરણ હોય તો હાલે નહીં. હોનાનું હોય તો હોય, પણ હરણ હાલે નહીં તો ન ક્યાં. આ એમ મન છે માયા બની તમને ખુદને રગદોડે. જન્મોના કર્મ ઈ કરાવે, ધક્કા તમારે ખાવાના. અને પાછો ભગવાન ભેગો ને ભેગો. ખૂબી તો જો ઈશ્વર આ માણસની રચના એવી કરી છે. માછલીને એક દિવસ અભિમાન થયું, પાણીમાં હું ડાયટું, હવા પાણીમાં અમારા જન્મારા વયા ગયા, આના કરતાં બીજે હારું. તો પાણીને કહેવાય ભાઈ પાણી તારું જીવન છે, પાણી છે તો તું શું, નકર તારી જિંદગી નથી. તો એને પાણીને અદ્દર લઈ ગયો તો અદ્દર થોડી મને કહે મને પાણીમાં લેવા દો, પાણીમાં લેવા દો. ક્યાંક નો કે કારણ પાણીની બે જુદા છે. એટલે એને અલગ કરીને બતાવી દે જો આ પાણી ના હતું. આ માણસની અંદર ઈશ્વર એ પ્રકારે રહ્યો છે કે એને અલગ કરીને બતાવવા એવો નથી. હજી તો દૂધ હોય તો તમે એમ છો કે અમારા આ દૂધમાં ઘી છે તો તમે હાંજે મેળવો નાખો, સવારે દહીં થાય તો વલોવીને માખણ કરો ને તવીને કહી દો કે આ ઘી હતું, જો આ દૂધમાંથી ઘી થયું. પણ આ માણામાં એમ કરીને બતાવવા એવું નથી. એટલે માણસો સત્સંગમાં, કથાઓમાં, ધ્યાનમાં ખૂબ જાય, પરિવર્તન ક્યાંય નહીં. શું કામે બધા બીજા પાસે બેહવાનું કે ભગવાન પાસે બેહો, પુરુષા પાસે બેહો, દીકરા પાસે બેહો એવું કે કોઈ એમ ન કે તું તારી પાસે બે. આજ સુધી તમને શબ્દ જ નહીં મળે કે તારી પાસે તું બેહતા છે. અને એને લીધે આજ એટલું થાય છતાં કાંઈક તો પરિવર્તન તો આવવું જોઈએ. એટલી ધ્યાન શિબિર થાય, ક્યાંય ફેર પડે એટલો દોડાડો ને ફેર નહીં. પણ નંદભાઈઓ થાય કે એ ઉલરીને હાલતા રહે, ધક્કા મારતા રહે ને કંઈક વાના કરે ને કોણિયું મારતા થાય. એક ચોકલેટ આટલું પડાપડી બળી, એમાં જો કોકની ચોકલેટ કોકના હાથમાં આવી તો ધબાધબી બોલી જાય. તમારા વૈષ્ણવપદ ગયું ક્યાં? કંઈથી ને શરમ આવી જાય. હારા બાધી પડે. મારી હતી એટલે પણ તું ચોકલેટ લઈ લે નહીં પાવલાની.
તારી પાસે ભાવ જ નથી. ભાવ હોય તો બાધે નહીં. આજ મારો લાલો આંચકીને લઈ ગયો. એક હોય તો પોતાના હાથની હોય તો દઈ દે, તું હાલે માં તું વાપર. આજ તો મારા ભગવાન પ્રસન્ન થયા. તેની એમ બધું વૈષ્ણવ પણ આવ્યું. આ તો દેવું કાંઈ નથી, બધું લઈ લેવું ન હાલે. એલા ભાઈ, આ મૃગજળની માયા છે અને મન બધું કરાવે છે અને એની પાછળ આપણે દોડીએ છીએ. આમ કહી તો આમ થાય, આમ કહી તો આમ થાય. આવું જ બતાવ્યું, ક્યાંય ચોખ્ખી વાત કરી નહીં. ગંગાજીમાં નાઈ આવો તો આમ થાય. ગંગા યમુના મથુરાની યાત્રા કરી આવવાનું. ભાઈ બેન નાઈ આવે યમુનાજીમાં એટલે જમના તેડા નો હાડે બબે દેવા પડે. હા, એકલો ન ઓલો પૂગી કાંક આઈટમ નોકી છે ને, એટલે આની માં તો 2 ભેગા દેવા. મોટો ગુંડો હોય તો દાદા પોલીસ વાળા જોઈ ન જોઈ. એમ આમાં એવું હોય. આ એવી કોઈ લખાણી ક્યાંય નથી. લખેલ હોય તો હાલે નહીં. તો ન્યાવાળા તરી ન જાય, આપણે ત્યાંથી ટકા ખાવા પડે. આ બહુ વિચારવાનું. ટૂંકા કીધાને એમાં હલવાઈ ગયા. કઈ કે 6 મહિનામાં ડબલ કરી દઈ એટલે આપણે ત્યાં કુદાઈ જાય. બેંકોને 10 વર્ષ નથી પહોંચતા, નાના 6 મહિનામાં પહોંચે. વળી પાછા જાય કે હા 6 મહિના જો ઓલા ને થઈ ગયા. તો એના કીધું કે ઓલા ભાઈને થઈ ગયા. ત્યાં કોઈને ન હોય. અને એવું લાગે કે 1-2 હપ્તા 3 મહિના દઈ દે એટલે ઓલા કે નહીં હાલી ના. પછી 6 મહિના ઓલા બધાને ઉભરા નાયલો જ હોય હાલી ગયો. પણ એનું કોઈ ન થાય. સરકાર 10 મહિના ડબલ કરી હતી, તમારે 3 મહિનામાં કરવા, 6 મહિનામાં કરવા કેમ થાય? તો આપણે છેતરાઈ છીએ ને છેતરાતા. એકના ડબલ કરી દી હોનાનું, જો 2 હાર કરી દે. પછી ઓલા પિત્તરના દબડીને વહી જાય. પછી ખબર પડે લે પકડો પકડો, હું પકડો. ત્યાં ટાણે પકડી રાખ્યો, ઓલા લઈ ગયો. એમાં મન છે ને આમ છેતરે છે. એટલે આ મન આપણા હાથમાં ક્યારે આવે નહીં. આપણે એમ કે અમને માયા વળગી. માયા તમને નથી વળગી, તમે માયાને વિચારો. ને આપણે ખોટું ઊભું કરી બાના મનના કાઢી. આ તો પોતે ઓલા મુલ્લા નસરુદ્દીન એક વખત એવું થયું કે હાલો આપણે કંઈક કરી તો ખરા. તો એને જાળવાનું બધ પડીને પછી રાડ્યું નાખે, હે મને કોક છોડાવો, હે મને કોક છોડાવો. બસ પોતે પડ્યો જાળવાને. ઓલા ક્યાં તું હારો ગાંડો છો, છોડાવ કરી તને હાથે છૂટી જાય ને. અમે ક્યાં તને કોઈ બાંધો છોડાવ પડે? અરે હું મળી જાય મને કોક છોડાવો. આપણે આવી દિશા કરીએ. આપણે હાથે બંધાણ પાછા આપણે ગામને રાડ્યું નાખીએ. કોકે બાંધો હોય કોક છોડાવે. તમે બાંધા કોણ છોડાવે? આ માયાની આજ આખો દી તમને આમ રેખડાશો. કોઈએ શોધ નથી કરી. કોઈ નક્કી કર્યું કે વિચાર ઉત્પત્તિનું કારણ હું કે લે છે? વિચાર ક્યાંથી ઉત્પન્ન થાય? અટકી ગયા તું આખો દી કઈ મારા પ્રયાસ તો કરે ને. મારો આખો દી મારે કાઢવાનો છે. તો હું મારા મનને પૂછું, અંદર કોકને પૂછું, ભાઈ મને આ જવાબ દે, મારે આમ જે જવાબ જોઈએ. ત્યાં બેઠા રહ્યા મારી દુપટ્ટક લખીને સામે બેઠા હું જોતો હતા. બધા આટા મારે બધી ચારે બાજુથી. કોઈ વળી લગ્ન કરી આવું, કોઈ કે રાંદલામાં નહોતી ગઈ. આ કથા ક્યાં કરશે? અહીં તો રાંદલો કર્યા નો બધે સીડી આવ્યા. આ વાંધો છે. મોનિટરિંગ એટલે નહીં બેઠા હોય ક્યાં રખડો છો ને બધી ખબર. આ પછી અમારી મર્યાદા હોય, ચોખ્ખોઈ ન કરાય. બાકી ખબર પીડાવીને એ નહીં. એટલે સ્થિર શાંતિ કોઈ દી નથી થતી. એટલા સત્સંગમાં જાય પછી શાંતિ માટે તો સત્સંગ કરવો. તો આવીને કોઈને ઘીરે શાંતિ થઈ? હા, એની છોકરીનું નામ શાંતિ રાખે, ત્યાં એ નથી રાખતા કે નહીં એવું ભૂલું લાગે. જૂનું નામ કોણ રાખે? શાંતિ પાછી અશાંતિ કરતી હોય. એટલે કે નામ રાખવામાં ફાયદો ક્યાં છે? સ્થિર શાંતિ કદી ન હોય. મનવા માની જા. આ મનને મનવાના જ ખેલ છે. મન માનતા તમે એની આગળ વાતાવરણ ગયો નથી. એ છે ગુલામ આપણો સાહેબ થઈને બેઠો. એને સલાહ મળ્યું, કેમ છો બાપુ? આ વાંધો છે. તારા જ કારણે તું યુગોથી ભટકતો, આપણા જ કારણે. આવું ન યાદ રાખવું મને આ ઘર મળ્યું છે, મને આ બાપા મળ્યા, માં મળી, આ પરિવાર મળ્યો મને બરાબર નથી, પત્ની મળી મને બરાબર નથી. એ બધે તારા કારણે તને મળ્યું છે. તારું જ હતું તને મળ્યું છે. એમ તું ન મતો કર્યું. ભગવાને નક્કી કરી દીધો. ના ભાઈ ના, એને જરાય ભગવાનને નવરાય નથી. એને તો ટ્રેક્ટરને સાવી સોંપી દીધી. આખું તો આખોને ખોલાઈને પડ્યું. એને કેમ વાંધો છે? એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર આપીને બધું સ્વતંત્ર થઈ ગયો. છેલ્લે ભગવાને માણસને બનાવ્યો ને પછી ભગવાન ઓલો ખાઈ ગયો, હાવ ખાર ખાઈ ગયો. ઘરે આ કઈ રીત છે? બધાને બનાવ હારા. મેં આ છેલ્લી પ્રતિકૃતિ બનાવ્યું શેતાનો. શું કામ થયું? પછી ભગવાનને માણસ બનાવ્યો. એટલો રેડી માણસ થઈ ગયો. અને પાછો ત્યાં મંદિરમાં પેક કરીને પડી કે મને કાંઈક દઈ જાય. એ કાંદા તે મને બનાવ્યો, મેં તને બનાવ્યો. પાછો તે મને બનાવ્યો.
અને પાછો ત્યાંથી માગે એ ક્યારે મારે આમાં કરવું હું એટલે કે તેનું ને હાથ જ ઉષા કરી દીધું ડાયરેક્ટ વ્યવહાર બંધ તમે તમારું કરો તમે ખાઓ નથી કહેતો કોઈ છોકરો વટકીને બેઠો હોય તમને હું ખબર બાપા જાઓ તમારે કે ખાઓ પછી ખોટ કરીને આવે તો કોણ ત્યાં જાય બાપા ત્યાં જાય કોઈ ત્યાં જાય બસ એવું છે આ જગતનું એવું છે એટલે તારા જ કારણે તું યુગોથી ભટકતું એટલું કરીને તું અટકતો નથી 14 લોકો તારો વિલાસ એટલે બધામાં આખા 14 લોકમાં માયાનો વિલાસ છે આ સમજવાનું મનવા માની જા મનવા આજ મહિનું વધતો હોય એટલું તો માને કે તારો ઉત્પત્તિ તો થઈ વિચારતી પણ વિચાર ક્યાંથી આવી તો કયો કોઈ પૂછ્યું નહીં ખોટા આખો દી કાઢ્યો ને આટા માર્યા આટા લૂણ માંગ્યું વજન થોડું ઓછું થયું બાકી આ તો ધંધો એવો ને એવો રહ્યો બ્રહ્મા બનીને તું નવ સર્જન કરતો પોતે જ બ્રહ્મા બન્યો કાંઈ નહોતું તમારે કીધું બાળકો છે બ્રહ્મા નથી બન્યા કે બ્રહ્મા આવ્યા હતા તમારે કીધું કે આ 2 છોકરા લેતો હતા 4 છોકરીઓ લેતો હતા કીધું ભાઈ તમારે કાંઈ નહીં થયા વિષ્ણુ બનીને પાલન પોષણ હાંજે ઓલો કોથળા જેવો થઈને આવે હાંજે ઓલો નોકરી કરી કે ધંધો કરી કોઈ વિષ્ણુ આવે છે કે 4 હાથ વાળો વિષ્ણુ આવ્યો ગાલાન ગીરે ઘઉં નાખ્યા હું થોડી ઘણું માનવીને હમણાં જરૂર છે ઉપવાસ કરે તો કંઈક એક ટાણામાં કાંઈમાં આવે એવું ક્યાંય તમે સાંભળ્યું વિષ્ણુ કોણ આ તમે કોથળો નાખી આવ્યો બિચારો હાંજે વારો ટાણે એમાં ડાયસી વડે પેલો મોહબરો સડાઈને બેઠો બિચારાને કરવું હું આકાદીનો ભાર લઈને આવ્યો તો વિષ્ણુ તો કોની ગરવાળો છે કમીને આવે ઓલાને ખોટો સડાયો અને પછી બ્રહ્મા બનીને તું નવ સર્જન કરતો વિષ્ણુ બનીને તું પાલન પોષણ કરતો શંકર બનીને સહાય શંકર ભાઈ છેલ્લે કે હવે આપણો કાંઈ નથી ભાઈ પૂરું હોય તમે તમારું લડવો ભાઈ હવે આપણા તો દી પૂરા થઈ ગયા ત્યાંથી એમ જ ગયો શંકર પણ આવી ગયો પછી પોતાની જ માયા હકેલવા માંડે ભગવાન નાના કરતા લઈ લે તો સારું પેલા મા બાપે છોકરાને છોકરીને એ રીતે ઉછેર્યા હોય પછી ઓલા હરખું એટલો જવાબે નહોતી પૂછે નહીં સીધે ડખો થાય પછી વિનાશની પડી થાય એટલે પોતે શંકર બની જાણ કરે આના કરતા મળી જાવ મારું જાઓ ઉપડો આ મનની આટીમાં આવ્યા એટલે મનુષ્ય અવતાર છે એટલે કે મનને મારવાનું નથી મનને વારવાનું છે મન આપણને વારીને ગમીને લઈ જાય એક વખત ભગવાન બુદ્ધ ને શિષ્યો નીકળ્યા વાતો થતી હતી સત્સંગની બંધન અને મુક્તિની વાતો થતી હતી એમાં એક જણો ગાયને દોરીને લઈ જાય છે છોટીઓ બાઈ તો ગાયને પોતે ગાયને ખેંચી લઈ જાય વાહ પણ આખો હાલતો હાલ્યો આવે એટલે ભગવાન બુદ્ધે કીધું હે શિષ્ય તમે આ જોવો છો આમાં ખરેખર માલિક કોણ ગાય માલિક છે બોયલો માલિક છે બોલા કે ઓયલો જ માલિક છે ને લઈ જાય કે ગાય માલિક છે એ નથી તો ઓલાને એક શિષ્યને કીધું તો ઓલી રાઈસ છે ને દોરડું તોડી નાખે આગળ ખબર માલિક કોણ તો ગાય ભાગી આમ તો એની વાહ ઓયલો ગયો કોણ માલિક કોણ છે કોની વાહ કોણ જાય માલિક વાહ નોકર જાય કે નોકર વાહ માલિક જાય તમે નથી કરો તમે ગાયના માલિક નથી ગાયના માલિક તમે ક્યાં તમે એની વાહ ગયા ગાય તમારી વાહ નથી આવતી આવે એમ આપણે એની વાહ જાય છે એ આપણી વાહ નથી આવતી એવી આ મનની માયાજાળ છે એટલે શંકર બનીને કરતો સહાય તારા ઓથે તું નથી તને જાણતો આપણે વાંધો ક્યાં છે આપણે ભગવાનને ઓળખવા નીકળ્યા છે ગોતવાનું પોતાને છે હું કોણ છું એ મળીએ ભગવાન તો હાજર છે આપણો વાંધો લીધે કાયમ જિંદગી આખી ભગવાનને ગોતી છે નાનપણથી છોકરાને કહેતા જે કરે કોઈ પાણામાં કરશે મા બાપને જે કરવાનું ન કીધું આ ભગવાન આમાં જીવતા જાગતા ઠાકોર છે તો અહીં પૈકી લાગે કોઈ નથી એટલે જયારે માં લાગે ત્યાંને લાગે દિવાળી લાગે ને હોપરો સડી ગયો તેથી ન લાગે તેથી જ બધા ગો કરી હોય કાંઈ આપણને લાગે દિવાળી તેથી હોળી હોય આપણને પછી ખબર પડે કે હોળી હતી કાંઈ હળગાઈ હોળી હોળી થાય દિવાળી થાય એવું ન હોય દિવાળીની ગણન ગીરે હોળી ઉઘરી હોય માં એક વખત લાગાયો હોય પૈકે લાગવાનું તેથી ડખો થયો માની ગયો પછી હું ન લાગ્યો 2 વર્ષ જ્યાં ચાલે તારે હું મોલાને હું આ માયા છે ત્યાં લગીને ન લાગવાનું હોય ત્યાં લાગ્યું તારા ઓથે તું તને નથી જાણતો સ્વરૂપ દર્શનથી તું દૂર ભાગ પોતાનું ઓથે પોતે નથી જાણતો એટલે પોતાનું સ્વરૂપથી છેટો છેટો ભાગે કરતો તું અવળા કામ પછી અવળા કામ કરે સ્વરૂપ દર્શન તો થવાનું નથી એનાથી છેટો ભાગી ગયો આવું થોડું આ તો ભૂત છે એમ કઈ ભાગે પોતે જ ઊભું કરે પોતે જ પોતે ભાગે આંકડો હોય તો ભૂત દેખે
અને ભગવાન હોય અહીંયા ભૂત દેખે, અને ભૂત હોય અહીંયા ભગવાન દેખે કે આ રહ્યું. કહેવાય રાજકોટમાં પેલું કુવાડવાનો રોડ છે, તે રોડ પાસે એક બાબો મરી ગયો, તે કોકે કીધું કે ત્યાં ઈ મોહન બાપા ત્યાં ભૂત થઈને આવે કઈ કઈ. ઘણા એ કે જોયા છે, જૂની વાત હોય, નવી નવી વાત હોય ને, તો એક જણા એમ છે ભૂત વળી કેવા કહે છે, હાલ તો ખરી ને આસપાસમાં કોકને પૂછીએ. તો બાજુમાં એક હોટલની બાજુમાં એક પીપળો, પીપળાના ઝાડમાં એક જણો બેઠો હતો. તે કે ઓલું મોહન બાપાનું ભૂત થાય અહીંયા જ થાય? ઓલા ભાઈ પૂછ્યું, ઓલો બેઠો છે. તો એને શું કીધું, એ કે હું મેળો હજી 19 વર્ષ છે, હજી મને હું ખબર હોય કેદી છે ઓયલું. શું કરો સમજાય નહીં આ ઘડીકમાં, સમજાય? એક ડોશીમાં નાનપણમાં મરી ગયા, સમજાય? નો સમજાય. ડોશીમાં નાનપણમાં મરી ગયા પછી સમજાય કે આ ડખો થયો. ઓલો કે હું તો મોહન બાપા કઈ મળ્યા કોણ ખબર, હું તો હજી 19 વર્ષ જ મળ્યો. હવે એ પાછું ત્યાં જવાબ દેશે, તોય ઓલા સમજતા નથી હું કરું. એ ભૂત તો બેઠું હતું, પણ હવે ઓલો સમજે તો થાય ને, કે હું તો હજી 19 વર્ષ જ મળ્યો, મોહન બાપા કીધી મળ્યો હું ખબર. લે હવે એ નો સમજો કાંઈ જ છે. એટલે કરતો તું અવડા કામ મનવા સ્મરણ કરીને તું તને યાદ કરજે. યાદ કોની કરવાની? પોતાની જ સ્વ સ્વરૂપની યાદ, એટલે પોતાના સ્વરૂપની યાદ. પોતાનું સ્વરૂપ ખોવાઈ ગયું છે, પોતાનું સ્વરૂપ ભૂલી ગયા છે, એને યાદ કરવાનું છે. સ્મરણ કરી તું તને યાદ કરજે. યાદ કરવાનું એટલે બીજું કઈ નહીં. સ્મરણની રીત સત્સંગથી મળેનું કારણ. સ્મરણ એટલે પોતે મરી જાય તો શું આ વધે? પોતાનું સ્વરૂપ વધે. ઘણી વખત આપણે કલ્પના કરીએ કે સપનું આવ્યું હોય, તો સપનામાં આપણે મરી ગયા હોય, પાછા આપણે બારી આવ્યા હોય, ત્યાં લગ્નની વાત આપણને આવે. બારી આવ્યા તો પાછા આપણે તો જોઈ છે ને કઈ અમને બારી આવ્યા તો હા વૈદો કોણ તો કેતો છે ને બારી આવ્યા ત્યાં લગ્ન સપનું જોયું, તો તમે કહો હો બાયડા પછી કઈક વૈધું હોય ને, આઈટમ તો વધી હોય ને, કે કોણ? તો આ સ્મરણની રીત સમજાય ને તેથી સત્સંગ સમજાય, અને તેથી ધ્યાન સમજાય. ને તારી પણ જિંદગી આખી ભાઈ કોઈને ખબર ન પડે સત્સંગ હું સહી. સત્યારે સંગ કરવો એટલે એમાં કોઈનો ફલાણાનો સત્સંગ, ઢીકડાનો સત્સંગ, સત્સંગનો અર્થ છે સત્યારે સંગ કરવો, એમાં કોઈનો સંબંધ ન આવે. ફલાણો પંથનો, ઢીકડાનો પંથનો, કોઈનો પંથનો નહીં, તમારો સત્સંગ. સત્યારે સૂરજ આજે સંગ કરવો, કેવો સૂરજ કોનો? એમ માણકો મળે આ સૂરજ એ તમારી દૂધની ડેરી નાખો કે માહીનું રાખો ને અમૂલ રાખો ને ફલાણી રાખો. એ દૂધને ખબર છે માહીનું શું? કદી બીજા ત્યાં નાખી હોય તો એટલે અમૂલવાળાને ખબર પડી જાય કે આ માહીનું આવ્યું એમ. હા તમારી ગાય બાંધી આવજો, જો કે આ કોકની કરી દીધી, ક્યાંક નો કે દૂધ થોડું કે. એમ સ્મરણ કરીને તું તને યાદ કરજે. બ્રહ્મ શબ્દનો ભેદ ભરમ જાણજે. ભેદ ભરમ બ્રહ્મ સંબંધનો જાણ્યા નથી, બ્રહ્મ સંબંધ કરાવીને બેઠા ને ખબર તો નથી બ્રહ્મ હું સંબંધ હું. અમારા વખત મેં એમ કીધું ભમ સમણ કેવા, ભમ સમણો. અવડો છોકરા 5-5 વર્ષના હોય, એક તો ભૂખ લાગી, આ તો બધા મહારાષ્ટ્રીનું બધાનું મોડું જ હોય એનું. 2 વાગે ખાવા જઈએ તો ખાવામાં ધ્યાન હોય, મંત્ર આમ ધ્યાન હોય. કોને ખબર કેવો ના ધ્યાન, કેવો મંત્ર દીધો એ. ઓલા પાણીનો લીટો કર્યો જાય, વાહ દોડું લાવવાનું, પછી ઓલા પણ બેહાડે ને ઓલો બાબો આવે તે નવડાવે, અને પછી ઓલે પણ કાઢે. હવે લીધાવ નામ દે, ઓલો નામ હું દે, કોને ઓલો પડો લઈને જલ્દી ઘીરે ભાગે ખાવ. હવે આમાં ભગવાન કેદી ભેગું થાય? ગુરુ હું ખબર નથી તો બ્રહ્મ સંબંધની ખબર કેદી પડે? એટલે ડાયવાને એવા છે, કંઠી બાજી નખણી, અમે વૈષ્ણવ છીએ, અમારા ફલાણા છે, અમે ઢીકડા છીએ. પણ તમે એ માયલા કાંઈ છો? બોર્ડ માર્યો માહીનું દૂધ, પણ દૂધને ખબર છે માહીનું શું? એને જ ખબર હોય ગાયનું કે ભેંનું હોય કે માહીનું ન હોય. હોય કે આવે લખાય કે આ માહીનું ના હોયલું, આ ઓલાને ઘટે દીધી ઓલાને લઈ જતા, અમૂલ વાળો કે અમારું. હાલો દૂધને થોડી ખબર છે. આપણે દૂધને ઓળખાશું, વસ્તુ કાંઈ મારતા માર દીધા ને એટલે દૂધની ઓળખાણ ન થાય. એટલે સ્મરણ કરીને તું તને યાદ કરજે. બ્રહ્મ સંબંધનો ભેદ ભરમ તોડજે. આપણે ભેદ ભરમ ઓળખવાનો છે. બ્રહ્મનો હું ને સંબંધ એટલે તો બ્રહ્મને ઓળખાણ સંબંધ કેવી થાય? એ કે ભલા સંબંધ કર્યો કે ફોટામાં બતાવીએ સંબંધ થઈ જાય. બીજા બધામાં હાસું જોઈ, ભગવાનમાં બધું ખોટું હોય ને, બધું ખોટું. બધું ખોટા હાલે ને, ખોટા હાલે ને, બધું હાલે. હા એમાં કોઈ હાસા મૂક્યો ને કોઈ એમના દીકરી કોઈ મળતી નથી તો ખોટા તો ઘણા નથી આવતા. ન બનાવી દેતા બનેલા નહીં. હવે આ હારા મારી જગ્યા નહીં, એ થોડી રોટલા ઘડીએ, એને ખબર છે. તો ઓલા ઘડે
કોરોનામાં મંદિર બંધ કરાવ્યા કે ન કરાવ્યા? તો ભગવાન કે બાકી જતી એને ન આવવું જોઈએ કે ભાઈ હાલો હમણાં દીકરી નવરાય નથી તો માતાજી ન આવે ઘીરે, કે હમણાં દીકરી નવરાય નથી માં આટો મારી જાય, નથી મારી જતી તો કોક દીક નો આવે? ઘેરે ગયું સલામત રહ્યું. તમે અહીં છો ને તો દુનિયા હાલશે, ઓલા મંદિર તો પાછા બનાવી લેવું છે ને. ઓસ્ટ્રેલિયામાં, પાકિસ્તાનમાં, બાંગ્લાદેશમાં મૂર્તિઓ મંદિરો તોડી નાખ્યા તો કોક દીક પાછો ભેગો કોક નો આવે, પણ તમે બનાવ્યો એ કોઈ દી ન આવે. એ હાથ છે ને અડાડી આવે, પણ આપણે સમજવું નથી. માણામાં ઈશ્વર બેઠો છે, એને રંજાડવા છે, એને દુઃખી કરવા, એને સતાવવા છે અને ઓને મનાવવા છે. ભેગું ક્યાંય થતું નથી. એટલે સ્મરણ કરીને તું તને યાદ કરજે, બ્રહ્મ સંબંધનો તું ભેદ ધરજે, પોતાને ભેદ સમજવો છે. જમન તારામાં તું રહેજે. કેનામાં? તારામાં રહેજે, સમાય પોતે પોતાનામાં સમાય રહેવાનો છે. દરિયાની ગમે એવી લહેર આવે, મોટું મોજું આવે, કદી 100 ફૂટ કે 500 ફૂટ ઊંચાઈમાં આવે, જાય ક્યાં? હમાય ક્યાં? બસ બ્રહ્મમાંથી નીકળે, બ્રહ્મમાં જ હમાય, એને કોઈ હમાવી શકે નહીં. તો આપણે મન જ્યાંથી નીકળ્યું ત્યાં પાછું પુકારવું તો પડે ને. તમારી જાન લઈને જ્યાંથી ઉપડો ત્યાંથી પાછી પુગાડે જ, પાછી અડધો સાલ મૂકી દે, ગાલો હવે ઉપડો, લગ્ન થઈ ગયા, હવે તમે તમારા ઠેકાણે જવા દે, અડધો સાલ મૂકે જ તમારે સાથે હોય ત્યાં લગાડીએ. આપણે એવી બુદ્ધિ મારતા, સામાન્ય બુદ્ધિ તો મારો, બહુ લાંબી નો મારો તો કાંઈ નહીં. યાત્રાનો પ્રવાસ જ્યાં ઉપડો હોય ત્યાંથી પાછી પુગાડી, ત્યાં પુગાડે ને પુગાડતા. તો એમ મન છે જ્યાંથી ઉત્પન્ન થયું હોય ત્યાં જ વીરને, એના સિવાય વીરમાં જગ્યા નથી. દરિયાનું પાણી દરિયામાં જ હમાય, નદીઓ હમાય ન હગે. નદીઓ સલીને કાંઠા લઈ જાય, દરિયો કાંઈ ન થાય. દરિયામાંથી બધી નદીઓ બને, છતાં એટલી નદીઓ વેગી થાય ને તો દરિયાને પૂરું ન પાડે. એટલા યુગો વહી ગયા, પાણી કેટલું પી જાય છે, કેટલું વાપરીને ઢોરી નાખીને કેટલું થઈ જાય. કોઈ ધ્યાન સાંભળ્યું ગમન આ દરિયો મીરો ખૂટવા શું ઓછું ક્યાંય? સોમામાં 7 ફૂટ ઊંચો હાલે, તમે જોવો તો ખરા. હારું ઊંધું, એક તો બધા આખા ગામમાં વરસાદ જેમ તો ઊંચો સમજવાનું હોય. આપણે કઈ બુદ્ધિ સમય મારીને આપણે બસ અમને ખબર છે, અમે ધાર્મિક છીએ. તિલક કરે ધાર્મિક થઈ જાય તો બધા આપણે વ્યવહાર ઘણી કંઈક નવસુંદરી નથી તિલક વાળી આવતી, નો એમ કઈ લાગે આ નવસુંદરી કે કેમ તિલક હોતી આવે, આમાં તો કરવા પડે, આને તૈયાર છે, ક્યાંય પાછું વળવું નથી. એટલે માની જા મનવા, મનવા હો મનવા. આ મનને મનવાની વાત હતી. આવ્યું ક્યાંથી? ક્યાંથી ઉત્પન્ન થાય? વિચારથી. વિચાર ક્યાંથી આવે? કેવી રીતે આવે? જો વિચાર 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 જ્ઞાનેન્દ્રિય. અને એની કર્મ કરવા વાળી ઇન્દ્રિય કઈ? શબ્દ એટલે કાનથી શબ્દ સંભળાય, સ્પર્શ એટલે ચામડીથી ખબર પડે સ્પર્શની, શબ્દ સ્પર્શ, રૂપ, રૂપ કેથી દેખાય? આંખથી, રસ જીભથી, ગંધ નાકથી. આ 5 કર્મેન્દ્રિય, આ 5 જ્ઞાનેન્દ્રિય. આ 5થી વિચાર ઉત્પન્ન થાય. શું ગંધાવતી કે નહીં કોઈ કંઈક બનાવતા લાગે, આવ્યો વિચાર કે નો આવ્યો? કોઈ કંઈક વધારે લાવડ બોલે વગાડે, ક્યારે કેટલા બહુ વગાડે, આવ્યો વિચાર? ક્યાંય બહાર પૂછવા જવું પડ્યું, કોઈને કહેવા જવું પડ્યું? તો તમારા ઘરની જ વાત છે, આમાં બહારનું તું પૂછતો નથી. અને તમે આટલા ભેગા જિંદગી જીવા જ છો, નથી જીવા? મન ભેગું લઈને આવ્યા કે નથી લઈને આવ્યા? તો એના ભેગું જ બધું હતું. તમારે ક્યાંય લેવાઈ જવાનું, ખાલી પૂછવાનું હતું કે ભાઈ અમારે શું કરવું યાર. તો એનો જવાબ દે પણ આપણે બેહું ને પૂછી, પણ એ કઈ જવાબ દે? વાંધો એ છે. એટલે પેલા જે ગાયું ને ઓલા ભાઈ બાવો બોલ્યો, આ ભાઈ કયો મચ્છંદરનો ચેલો ગોરખનાથની રચના હે ને, કે વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, જીવતા પરણાવી બાવે મારે મુવે ઘેર આણી, જીવતા પરણાવી બાવે મારે મુવે ઘેર આણી, ખીલો દુજને બે
ભેંસો વલોવે ખીલો દૂજને પેલી ભેંસો વલોવે સસરો પારણી એને વહુજી ચોડે આ સસરો પારણી યામાં વહુજી ચોડે વાણી રે વાણી મારા ગુરુજીની વાણી જીવતા પરણાવી ભાવે મારે મુવે ઘેરવાણી. આ જે સાધુ પુરુષોની વાણીઓ છે ને અવળિયું નથી, આપણે હાટું છે. આ સમજાય નહીં એટલે ઓલી રાખ ખાટી લાગી નહીં, પણ હું છે અંબાણી ને કીધું ખાટી ખાતા યાર માંદા પડશો ખાટી છે એમ ન કીધું. અંબાણી ટૂંકો કોનો પડ્યો એમ ન કીધું. એટલે માનભાઈ રાખ હતી ને બહુ તાણ કરી નો અંબાણી પછી કે ખાતા ને બોલે પણ નકરી ખાટી એટલે હું આવ્યો ને ત્યાંથી જ આવ્યો. અંબાણીને એમ ન કીધું. એમ છેલ્લે આવી વાણી આવે ને એ તો અવળી વાણી, તને નથી સમજાણી લવડી આ વાંધો. એટલે આ બધી જે વાણીમાંથી આ બધું નીકળે. શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ આ 5 જ્ઞાનેન્દ્રિય, એની એની કર્મ કરવા વાળી આ 5 આ જે કર્મેન્દ્રિય એના દ્વારા કામ કરે. આ કર્મેન્દ્રિય એના દ્વારા વિચાર ઉત્પન્ન થાય ને. શંખ કાંઈ કોઈ વગાડે તો તમે જીવ ત્યાં લે ને, સારા ગીત વગાડે તો થાય. ખોટે ખોટો એ લોકો ભોં ભોં કરતો નીકળ્યું હોય કોઈ મોટરસાઇકલ કે આવા ક્યાં પતંગ આવ્યું ક્યાંથી ન કહે એને તમને કાંઈ નથી કીધું. હવારે ઓલા કુતરા બહેન કે કુતરા વગાડતા ધ્યાન ન થયું. હાલા તમને આખી ડિંગલ વાજા વગાડો હતી કોઈ એને કીધું કે અમને નીંદર ન આવે, તમે બધા ડીજે લઈને બેઠા તો અમારે શું સમજવું? તો એને કોઈ દી કાંઈ કીધું? એટલે એને કાંઈ નડતું નથી અને તમને બધું નડે. હારું કે અમે તો કુતરા બેઠા હતા. અરે કુતરા તારા હાટું બંધ કરી દે, ઓલું ઉત્પાદન બંધ કરી દે. કુતરા નથી રાખવા એમ હાલે? દુનિયા આખી બધાની છે, તારે એકની છે? તો રાતે ઘણી વખત ચોરી કરી જવી જાય કે બાપુ બાજુમાં બેઠો હતો ને એમાં પિસ્તોલ રાખીને બેઠો હતો તો ભારું કરી ઉડી નહીં લઈ ગયા. લે હાલે આમ તો ભારાડી આખા ગામમાં ફરતો હતો, ક્યાંય ગયું? જાગે નહીં તો કાંઈ ન થાય. એમ જાગો તો જવાબ આવે. ઉતાર્યો વિચાર કર્યા કરો તો ધ્યાનની જિંદગી વહી જાય. ધ્યાન કરે તોય નથી આવતું. વાતે બને પણ વ્યવહાર એનો આવે. ધ્યાન ધર્મમાં તો સપનામાં નો આવે. આ ઈ આઈટમ છે. બે ગયા 10 દીનો ધામો નાખ્યો રહી સીતારામ 5-7 કિલો ઓછો થાય પણ અંદરથી કાંઈ ન થયું તો હું ગણ કરશે? મને એ વિચાર થાય છે. તમે જે કીધું એ કામ તો કરો. સરકારી દાડિયા આલખાદીમાં મૂળ લઈ જાય, સવારે 8 વાગે આવે નાહીએ 5 વાગે વયા જાય. પણ ભલે 10 પૂરે 10 તો 10 તગારા નાખે તો છે. આપણે રોડામી કરતા હોય નથી જોતા એટલે ના બેઠા તો ભલે બેઠા 10 તો 10 નાખે. તમે એક નથી નાખતા, મને ન્યા વાંધો પડે યાર. કાંઈક તો કરો. પૂછતા નથી પોતાની રીતે પોતે તો પૂછો કે મારે આ જવાબ દેવાનો આવી છે તો જવાબ તો કઈ ન હોય કે એમ ઊભું તો ઊભું તારા ઊભું આમનો ને તો કેટલી હાલે. આ એટલે જ આ વાણી ને વાણી કે જીવતા પરિણામે મેળો તેથી ઘીર જ આવી એ તમને વો શું કામ ને લખ્યો? છોકરો જીવતો તો પરિણામે મેળા પછી વહુ નાનો વાળી લેવા હાલે ક્યાંય. આ કથા એવી છે. એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ 5 જ્ઞાનેન્દ્રિય એના દ્વારા આ બધા સમજે અને એના દ્વારા તમારો વિચાર આવે અને એનાથી મન થાય. 5 કર્મેની એ 10 નો માલિક 10 નો મોનિટર મન છે. એ કેમ બોલા કરે? ઘણી વખત એવું થાય કે આપણી આંખ કોડા જેવી આખા ગામમાં ફરતી હોય, પણ ઘણી વખત એવું બને કે આપણે હામાં વગ મણા મેળવ્યું હોય ને તો આપણને યાદ હોય નહીં. બીજે દી ભેગો થયેલા તો બહુ મિજાજમાં હતો, કાલે ભેગો થયો તો મેં હાથ ઊંચો કર્યો તો તે જવાબ ન દીધો. ના રે ના, મને ક્યાં ખબર. કેમ ભાઈ? આંખે પૂછતું તું, હાલતો તો ઓલો હામો મેળો બધું હાથ હાસી, તો તને ખબર કેમ ન પડી? થાય છે ઘણી ફરી એવું. તો એ હુકામે થાય એ કાલ ગોતું પડે.
મનને પૂછજો કે આવું કેમ, તારી હાજરી છે તો મને કેમ દેખાતા નથી. ઘણી વખત ઝીણી કરતા હોય ને આઈટમ કે ધીમી ક્યારીઓ પર, તો ઝીણી કરે તેની ટાઈમની ખબર પડે નહીં. જીવ એમાં હોય ને માથે પેલા પેલા તો આલારામ વાળા હતા ને 12 ટકોરા પડે, તો 12 ટકોરા પડી ગયા હોય તો આ ભણના દીકરાને ખબર ન હોય કેટલા વાગ્યા. 2 વાગે ઓલી ઘરવાળી આવે કે ખાવું છે શું બસ તમારે હાટું કેટલીક વાર તો હે કેટલા વાગ્યા 2 વાગી ગયા હગા 2 હે 2 અરે હા લાય 12 વાગ્યાથી કોઈને ખબર ન પડી. બધાને ખબર ન પડે કે બધા જીવતા જાગતા હતા, કાને સાંભળતા હતા, આંખે દેખતા હતા, બધી આઈટમ હતી, છતાંય તમે તેથી સાંભળ્યા કેમ નહીં? વિચારવું જોઈએ ને થોડું. તો આ મનની જ કથા છે, તમારા મનની જ કથા બેહાડી છે. અને આ બધી છૂટું પાડી સ્પષ્ટ કરે ને તેથી ભેગું વાળી પોટલું વાળી તમારે હાથે પધરાવાનું છે. કાદાવા દો તેથી આ ચોખ્ખું થાય, તેથી તમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજીની ઝાંખી થાય. અને આપણે ઈ કથા બિહાડી છે. એટલે તમે નહીં કરો તો જિંદગીમાં આ નહીં, ઓલા જન્મ આવે હજારો જન્મો લેવો તેથી મનુષ્ય અવતાર આવશે. અને તેથી જેથી તમારા સ્વરૂપનું જ્ઞાન કરવું છે તેથી આ જ કથા બિહાડનાર કોઈ મહાપુરુષ મળશે ને તો જ જગતમાંથી તરશો. ને કે બેડમાં જાઓ ને ગાયુમાં થાઓ ને વાંદરામાં જાઓ, એને જ ગમી બનાવી રાખ્યો છે. એ કે ઊભો ન આવેલો પછી આડો બનાવે. જો માણસ સિવાય કોઈ ઊભું નથી હાલે ને, કોઈ માણસને ઊભો બનાવે હાલે આડો, ઓલા બધા આડા તો સીધા હાલે નથી હાલતા. હારી કઠણાઈ તો છે. અને એનું કારણ છે આ મન. તો આ મનની કથા આપણે ઊભી કરી છે ને મનની આજે આપણે પૂરી કરવા પડે. એટલે આપણે આંખ જોઈ છે છતાં આપણને દેખાતા કેમ નથી? કાન હોવા છતાં સંભળાતું કેમ નથી? આપણને કોક ઠોહમાઈને વયો ગયો છતાંય ખબર કેમ નથી પડતી? આ 5 કર્મેન્દ્રિયો 5 જ્ઞાનેન્દ્રિય આપણી પાસે હોવા છતાં એની હાજરી છે, આપણે જીવી છીએ, શ્વાસ ઉશ્વાસ લઈએ છીએ, છતાં આ કામ કેમ નથી થતા? એ કાલ તમારે ગોતવાનું છે. દ્રષ્ટાંત આપ્યું ને કે ઘડિયાળના 12ના ટકોરા પડ્યા તો ઘરના દીકરાને કોઈને ખબર નથી 12 વાગ્યા. તો આપણે બધા હાજર તો છે, જીવતા જાગતા છે, કાન હારા હાલે, આંખ બધું હારું હાલે, તો કેમ ટકોરા ન સંભળાના? આ વિચારવાનું છે. કાલ આપણે આવું કરવાનું છે. આ 5 કર્મેન્દ્રિયોના જ્ઞાન તમારે મેળવવાના છે. કોઈ પૂછવા ન જાવ, પણ આ શાસ્ત્રમાં છે નહીં, તમારામાં છે. એ તમને પૂછું છું, મારે કોઈને ગોતીને જવા નથી. ગીતાજીનું 5મું કહું 15મું અધ્યાય વાંચો તો કોઈ કે ગીતા ક્યાંથી કાઢવી, મારે તો સસમા છે ને ઓલા કે મને વાંચતા નથી આવડતું, મારે બધી કથા કરવી. આ તો તમને વાંચતા આવડે ને, એટલા વર્ષથી મન ભેગા રહ્યા છે નથી ગયા. તો આજ મને જરાક જોઈનું એની યારે પૂછો ને, પૂછપરછ તો કરો. આનો તમે એને ભેગા જિંદગી ભેગા લઈને ઓળખતા એના નથી, એને ઓળખો. તો આ કથા તો અંદર ઓલો બેઠો એ બોલે કોઈ બધી જવાબ દે, પણ તમે પૂછ્યું જ નથી કે ઓલો શું કરે. સેટા બાંધા મોઢું ચડાવ્યું તો મોત આવી ગયું. આપણે એવું કરવું નથી. આપણે કંઈક નવી ચેલેન્જ ઊભી કરવી છે. કાલ આ 5 જ્ઞાનેન્દ્રિયો 5 કર્મેન્દ્રિયો છે, મને ભેગું છે, છતાંય સંભળાતું નથી, દેખાતું નથી, કોઈ અડે તો ખબર નથી પડતી. ગમે એવી હાઈ ક્લાસ મિષ્ટાન બનાવે તો સુગંધ નથી આવતી, અને હાડકા હારા સ્વાદ વાળું બનાવે તો આપણને સ્વાદ નથી આવતો. જીભ તો એની છે, તો ક્યાં કારણે આ નથી થતું? 10 ઇન્દ્રિયો છે, મન ભેગું તમને ભેગું દીધું છે, આઈટમ તમારી પાસે છે. તો આ પૂછીને નક્કી કરો કે આ હોય છતાં કેમ નથી થતું? છે ને, સમજાય છે ને? પ્રશ્ન તો સમજાય છે ને? તો કાલ તમારે આ ગોતી દેવું પડશે. આજે મને જવાબ દેજો. આપણે બીજું ગીત લઈએ. તારો ઉદ્ધાર તો તારે જ કરવો, તારો ઉદ્ધાર તો તારે જ કરવો, ભવ સાગર ને તારે પાર કરવો, ભવ સાગર ને તારે પાર કરવો. ગુરુ જ્ઞાનની નાવ કરી લે, તું તારો ધાર કરી લે. ગુરુ જ્ઞાની નાવ કરી લે, તું તારો ધાર કરી લે. જીવ
જીવનનો આધાર છે તું જ પોતાનો. જીવનનો આધાર છે તું જ પોતાનો. ભેદ ભૂલી જા તું પારકા પોતાનો. ભેદ ભૂલી જા તું પારકા પોતાનો. સગાવાલા તેના ઋણ પ્રમાણે તું તારો ધાર કરી લે. સગાવાલા ગુણ પ્રમાણે તું તારો ઉદ્ધાર કરી લે. તારો ઉદ્ધાર તો તારે જ કરવો. તારો ઉદ્ધાર તો તારે જ કરવો. ભવ સાગરને તારે પાર કરવો. ભવ સાગરને તારે પાર કરવો. ગુરુ જ્ઞાનની નાવ કરી લે તું તારો ઉદ્ધાર કરી લે. ગુરુ જ્ઞાની નાવ કરી લે તું તારો ઉદ્ધાર કરી લે. દેહ છે નાવ ને જ્ઞાન છે દિશા. દેહ છે નાવ ને જ્ઞાન છે દિશા. તને મળી છે ગુરુની દીક્ષા. તને મળી છે ગુરુની દીક્ષા. તેની શિક્ષા ગ્રહણ કરી લે તું તારો ઉદ્ધાર કરી લે. એની શિક્ષા તું ગ્રહણ કરી લે તું તારો ઉદ્ધાર કરી લે. કર્મ ધર્મના ધોખા તારા તો ભાંગે. કર્મ ધર્મ ના તો તારા જો ભાંગે. દેશ ને કાળના ભેદ ભરમ ભાંગે. દેશ ને કાળના ભેદ ભરમ ભાંગે. ભીતર તારો પ્યાર ભરી લે તું તારો ઉદ્ધાર કરી લે. ભીતર તારો પ્યાર ભરી લે તું તારો ઉદ્ધાર કરી લે. તારો ઉદ્ધાર તો તારે જ કરવો. ઉદ્ધાર તો તારે જ કરવો. ભવ સાગર ને તારે પાર કરવો. ભવ સાગર ને તારે પાર કરવો. ગુરુ જ્ઞાનની નાવ કરી લે તું તારો ઉદ્ધાર કરી લે. ગુરુ જ્ઞાની નામ કરી લે તું તારો ઉદ્ધાર કરી લે. સંતોનો સંગડો ને ગુરુજીની કૃપા. સંતોનો સંગડો ને ગુરુજીની કૃપા. વચનની છે તો અનેરી શોભા. વચનની છે તો અનેરી શોભા. રોજ દિલમાં દીદાર કરી લે તું તારો ઉદ્ધાર કરી લે. દિલમાં દીદાર કરી લે તું તારો ઉદ્ધાર કરી લે. જીવને જગત ના તો ઋણ છે અનોખા. જીવને જગત ન તો ઋણ છે અનોખા. મન ભાવે કરીને કરવાય ચોખા. મન ભાવે કરીને કરવા છે ચોખા. જમન જીવનમાં ઉજાસ કરી લે તું તારો ઉદ્ધાર કરી લે. જીવનમાં ઉજાસ કરી લે તું તારો ઉદ્ધાર કરી લે. તારો ઉદ્ધાર તો તારે જ કરવો. તારો ઉદ્ધાર તો તારે જ કરવો. ભવ સાગર ને તારે પાર કરવો. ભવ સાગર ને તારે પાર કરવો. ગુરુ જ્ઞાનની નાવ કરી લે તું તારો ઉદ્ધાર કરી લે. ગુરુ જ્ઞાની નામ કરી લે
તારો ઉદ્ધાર કરી લે. આપણો ઉદ્ધાર કોઈ દી કોઈ નહીં કરે. જન્મ હોયા હવના ઋણ પ્રમાણે હવ છૂટા. દાદા ગયા, દાદીમાં ગયા, એના પછી આગળ આઈટમ જજે જાતી જાતી આપણો નંબર લાગવાનો. આપણું નહીં કરી તો કોઈ કોઈનું કરશે નહીં. કોઈનાથી કોઈનું થતું નથી. તમે ખાઓ તો જ તમે ધરાવો, તમારો શ્વાસ તમે લ્યો, બાજુવાળા કોઈ લઈ ગયો નહીં. આટલી ચોખવટ કોઈ નહીં કરે. તમારા સિવાય કોઈ કરે એમ નથી. પછી આશા રાખો વાહેથી કોઈ સપ્તાહ 82 થઈ જાય નહીં. સપ્તાહ વાળું થાય, તમારું નહીં થાય. કથા તમારી છે. તમે પાપ કરો, તમે કર્મ કરો, તમારે ભગવાન તમારે પાછું આવવું પડશે. એમાં પછી ભાઈ હતો એટલે મેં થોડુંક જતું કર્યું, જતું ઓયલો નહીં કરે. એટલે જો સાક્ષી નથી રાખતા, રાખે કોર્ટમાં સાક્ષી બોલાવે, સાક્ષી બોલાવો. મરેથી કોઈ સાક્ષી બોલાવે, ઉપાડે ગાલ જ્ઞાન લબલબી નો આવે. મારી બેનપણી પૂછો, હાસ કબૂલા જ્ઞાન નો હાલે. આ શું હોય? કબૂલા તમારી સહી બોલાવે. આ સહી તારી છે? મારી હોય તો હોય નહીં તારી છે. ભગવાન તરફ સહી કરાવે. એટલે તો આપણને અહીં જન્મ દીધો. મોટે કરી ન આપે. ખબર છે કર્મ અહીં ના છે, જ્ઞાન મોકલે. તમારું ખાતું અહીં હોય પાદરિયામાં, તમે એમ કહો ડુંગરપુરમાં સૂકો તો હાલે. ત્યાં ઓલા એમ કે મેં તો દઈ દીધું ડુંગરપુર વાળાને, હું થોડો દઉં તને. પાદરી વાળો ધોકાવે. જ્યાં હોય ત્યાં તમારે સૂકવાનું હોય. એમ તમારા ઋણ પ્રમાણે માતા પિતા ભાઈ બહેન દીકરા દીકરી જે કાંઈ એવા તમારા ઋણ પ્રમાણે ઋણ પૂરા કરતા કરતા કાંઈક કમાણી કરો તો વિદેશની સફળ થાય. એમ કાંઈક તમારી કમાણી કરો તો પાછો આવવાનું ન રહે. નકર આના ધક્કા સારું ન રહે. મળી જાય કે એ કર્મ પાછા આવ્યા હોય. પાછી નો ગમતી નણંદ આવે કે આ નભાઈ નો આવે સારું, તો એ જ ગુડાય. હું કામે તમે કરેલું છે, તમે માગ્યું છે તો શું કરે? હસતા હસતા સૂકવો તો તમારા ખાતા તમારે સૂકવા, ગામ નહીં સૂકવે. નકર વ્યાજ હોય તો ઓલો લઈ જાય. એના કરતાં દો. એટલે દેવાનું મહત્વ આપ્યું કે તમારે હિન્દુ શાસ્ત્ર, બધા શાસ્ત્રમાં, મુસ્લિમ, ખ્રિસ્ત, ઈસાઈ, બધી શાસ્ત્રના ધર્મગ્રંથોમાં લખ્યું તમારી કમાણીનો 10મો ભાગ કાઢતા હતા. કમાણીનો, શુદ્ધ કમાણીનો. પણ જો તમારી કાળી કમાણી હોય ને તો તમારે 50% કાઢવો પડે. તે બોલો માફ કરે. કાપતા જ નથી આપણે. એમાં લોભ્યા પછી દવાખાનામાં દઈ જ નહીં. અમે ગરીબ માણસ કેમ કાઢવો? કાંઈ વાંધો નહીં. દવાખાનામાં ગરીબાઈ નડે છે, લાય આમ કઈ લાય 500 તરત દેવા પડે. મોડું કરે કે બાપુ અમે ગરીબ થી હો દેવું હાલે. કેમ ત્યાં મૂકે નહીં બોલો. ગમે ત્યાંથી 10મો ભાગ ગોતલે. કે શરીરની તાસીર સારી હોય તો છોકરાને બંધાણ કરાવે. રોજના 100-200 રૂપિયા માવા ખાઈ જાય. ખાઈ જાય ન ખાઈ જાય તો 200 રૂપિયા માવા થાય. 3 દી 30 દીના શું થાય? 6000 કટકે કટકે દેખાય નહીં. 100 રૂપિયાની બુટી આવી હોય, માં હાટું સંપલ આવ્યા હોય, ભૂલથી તૂટી ગયા હોય. હજી હમણાં જ આવ્યા હતા. કાકા હવે 60 રૂપિયાનો સંપલ હાટું લોહી પીશું. રોજ 200નો માવા ખાઈ જાય નથી જોતો ને 100ના માવા હાટું વાળા 100ના સંપલમાં નો છો 100 દેખાય. ઓલા 500 ગરી ગયા ન દેખાય. લા કટકે કટકે લઈ જાય એ ન દેખાય. ભેગું લઈ જાય દેખો. એટલે દેતા શીખો તો ઓલો દે. વાવો તો જ દે ને, વાવતા નથી તો દે નહીં. ગમે હોય તો 10% બિયારણીનું પોતે કાઢી રાખે. રાખે કે નહીં? હારી હારી માંડવી નોખી કાઢે, હારા ઘઉં કાઢે. આ મારે વાવવા છે, હારા મારા કાઢશે. કાઢે કે ન કાઢે? હું કામ સારું જોતું સારું વાવવું પડે. એટલે ઠાકોરને ઓલી દૂધ ઘરના પેંડા બનાવવાનું, ફલાણું દીકરું સખેડી બનાવવાનું. શું કામે કે સારું દ્યો. ભાઈ તને ખબર આપણે ખાવા હતું કે છોકરા ખા ને ગોમ ન લઈ દઈ. આ ડખો છે. અને ઓલું તો સારું વાવું છું, પ્રસાદ બીજાને બાટું છું, આજની તો કાલે ઉભી નાખશે. એટલે સારું. એટલે હર્ષે તીર્થ મારા ગુરુજીને શરણે કોટી ગંગા કોટી કાશી બોલી હતી. એક ગંગા 1000 કરોડ ગંગા કરોડ કાશી એમ આપણા શાસ્ત્રોએ લખ્યું. ગુરુને શરણે કોટી ગંગા કોટી કાશી. એટલે પૈકે લાગે કે બહુ સારો માણસ છે, ઠાકોર છે, દેહ બહુ સારો છે, એવું કાંઈ ન હોય. અંદર એને પ્રગટ કર્યા છે એની વાત છે. અંદરનાને પૈકે લાગે. ખોખાનું કાંઈ નહીં, એને બાળ દે, તમને બાળ દે. આ ખુલ્લી ખુલ્લી વાતો કોઈ ન કરે. એટલે ગુરુ જ્ઞાનની નાવ કરી લે. તું તારો અવતાર કરી લે. ગામને પૂછવા જામ. આમાં કોઈનો અભિપ્રાય નહીં આવે. જીવનનો આધાર છે તું જ પોતાનો. સારું કરવું, નરું કરવું, નબળું કરવું એ આપણે કરવાનું. વિચાર તો ગામનો કરજે. ગામના ઠાકોર અમારા વિચાર કરે હાલે. તો સિંધાવાળા 5 જણા નો દઈ દઈ. હમણાં બહુ ઉપાધિ છે ને, સ્ટ્રેસમાં આવી ગયો માણસ. વિચારવાયું થઈ ગયું તો 5 જણા ઉપાધિ કરવા વાળા ન લઈએ. 5 જણા દાડિયા કર્યો ઉપાધિ વાળા. અને ભલે કામ થાય. 5 ની 25 દાડિયા કર્યું કામ થતું જ હું વાંધો. પણ કઈનું થાય છે?
એ લોકોને ફરી યોગમાં પ્રાણાયામમાં વાળા ત્યાં જવું પડે. કેમ? હમણાં યોગા કરવા જાય છે. હમણાં ક્યાં મજા રહે? હું બહુ વિચારવાયું સ્ટ્રેસમાં રહીએ સાધની. સ્ટ્રેસમાં નહીં, સ્ટ્રેસમાં ત્યાં લઈ જવો પડે. એક દિવસ એવો સમય આવશે બધાને સુખ સંપન્નના સાધનો બધાને છે, પણ કોઈને કીધું શાંતિ નીંદ નહીં હોય. તેથી આવા આશ્રમો ક્યાંક ક્યાંક હશે, એ આશ્રમે જવું જોઈએ. ન કીધું ભાઈ 100 ગામ વસર એક દીવો બળશે એટલે દીવો આવો કંઈ 100 ગામ વસર એક ગામ એવી વાત નથી. હવે કોક દીવા હશે ત્યાં તમારે ક્યાં લેવું છે, એના માટે લાઈન લગાડી દો. કાંક બધું હોય છે પણ આ નહીં હોય. એટલે જીવનનો આધાર છે તું જ પોતાનો ભૂલી જા પારકા ભેદ પોતાનો પારકાનો. તમારો શ્વાસ ને બે બધા આસપાસમાં બેઠા, કોઈનો શ્વાસ અલગ અલગ છે. ક્યાં નોખો છે રહે સેટો રહે તારો મારામાં આવે ક્યાં સાંભળ્યું? કાં ભાઈ પાસે બેહો હા બિહાઈન્ડ બેહો તો સ્વતંત્ર. અને કદી 10 ગાટલા હુવડાવીને કરો ને ઓલી અંદરથી ટાઈટ આવી ને તો 10 ગાટલા ઓઈ જાવ ને તો ઓલો શ્વાસ પૂરા પાડે. પાડે જ નથી પાડતો, મુંજાઈ મરી ન જાય, ન પાડે એના. દીકરી હજી લગ્ન ન કર્યા હોય તો જેમ તેમ પગ રાખીને આકાશમાં પલંગમાં હોતી હોય. એ જ દીકરીના લગ્ન થઈ જાય એની ઘરે દીકરો થાય કે દીકરી થાય તો એને રાઈટે કોણ કહેવા જાય? બાજુમાં છે ધ્યાન રાખજે પડખું ફરવાનું કહેવા જાય કોઈ? આજ સુધી સાંભળ્યું કે પડખું ફરતા તને દીકરો દીકરી મરી ગઈ? ન મળે. આ ભગવાને કેટલી રચના દીધી, આવું કઈ બુદ્ધિ વાપરતું નથી કે અંદર રચના જ એવી કરી દીધી કે ને યાદ હોય. કૂતા હોતા માં રાખતી હોય મારી બાજુમાં મારો બાળક હતો. એક દીકરા હાથ પગનું નક્કી નહોતું ક્યાં પગ રાખે ક્યાં હાથ રાખે, આખા ગાડલામાં આરોટતી હોય. તો એ દીકરીને શું થઈ ગયું? કોણ ખબર પડવા દે મારી બાજુમાં બાળક હતું? આ જ્ઞાન આવે છે ક્યાંથી? એ જ્ઞાન તમારા અંતર મનમાં આત્મતત્વમાંથી સીધું આવે. બાળકને હજી રક્ષણ કરવું, એને મોટો કરવો, એને 80 વર્ષનો આ દુનિયામાં કરવો જો પડખું ફરીને મરી જાય તો એવા બાળકનું કરવું હું? આજ સુધી ક્યાંય છાપામાં નહીં વાંચ્યું હોય કે પડખું ફરતા કઈ માં મરી બાળક હોય ગયું, ન મળે. તો આ તત્વ અંદર તમે વિચારો, તમારી પાસે છે જ્ઞાન બુદ્ધિ બધું તમારી પાસે. બાય શાસ્ત્રમાં નથી, શાસ્ત્રો તમારા દેવાય જ લખાશે. એટલે સગાવાલા એના રૂલ પ્રમાણે હવનું રૂલ સુપ્ત થઈ જાય ઉપડે. પછી કે અમારે બોલવાનો વ્યવહાર ક્યાં છે? લગ્નમાં નથી આપતા, અમારે ભાઈમાં વ્યવહાર જ નથી. અમારે ભાઈ નોખું છે તો એના રોટલા લૂણ ખૂટી ગયા તો પાસે બેઠો હોય તો ન ખાવા દેવાય. આખું ગામ ખાય તો તાર ન ખાવા દેવાય. કેમ? લૂણ ખલાસ. એક બાઈ ડોશીમાં નાનપણથી 11 કરે તો 11 કરે હા ઉપવાસ કરે. એમ કરતા કરતા 80 વર્ષ થયા હો. 80 વર્ષ થયા ને બીમાર પડ્યા, મરવાનું ટાણું થયું. પણ સારું જીવ જાય નહીં. કોઈક સાધુ આવ્યા છે મારા જેવો, આપણને સાધુ ન કહેવાય તો એ સાધુ કોઈક આવ્યા એટલે એને પૂછ્યું કે લા બાપુ આ મારીનો જીવ જાતો નથી ને ખાટલા પીડા પીડા બબે ત્રણ રોટલા બાજરા ન ખાઈ જાય. પહેલા તો કામ કરતા ને રમતા જમતા હતા ને તો એ તો માણ આખાદીમાં 1-2 રોટલી ખાતા. અને આ 3 બાજરા રોટલા ખાઈ જાય તો આ દાતા તો નથી ડોશીમાં એ પોળો અત્યારે આમનું છે. એ કે વાંધો એ છે કે હજી આ 5 વર્ષ ખાય. કેમ? બાજરી બાકી એના ભાગની 11 હંજાવીના ઉપવાસ કર્યા તો આ ખાવા કોણ આવશે? એનો બાજરો નહીં ખૂટે તાલે એના કર્મ પતી ગયા. કર્મ ક્યાં? દેહ દ્વારા જે કર્મ કરવાના પતી ગયા. પણ આ બાજરો એનો ભાગનો કોણ ખાય ભાઈ? એ 5 વર્ષ સુધી સેવા કરવા પડે. અમારા ગામમાં એક બાપુ 20 વર્ષ સુધી ગયો, 4 ભાઈઓ એના. પછી પ્લાસ્ટિકની પથારી કરે ને એ બે ભાઈઓ આ વાળો 2 ભાઈઓ વારા ફરતી વારો કર્યો. બીજું શું કરવું? ક્યાં જવું? જે કરી વિચારીને કરવાનું. કોક કેમ માની સીધું ન લેવો, અનુભવ પોતાનો થવો જોઈએ. આપણે કોકનું માનીએ એટલે મરીએ. માનવામાં બેસી કોઈ હાથું કરી નાખે. અમારે ભાઈ આખી 10 લીટર છે તો પછી લઈ આવેલું ચાય વલોવાના બલોણા બધું ત્યાર રાખે. જોવાથી કે હાલો 2 શેડ ફૂટી 2 ન ફૂટી કેટલું ચીક બસ 1/2 લીટર કાઢ્યું. 1/2 લીટરમાં કઈ આ સાય વલોવાય? આપણો એ જ વાંધો છે કે તારા બાપે બેન લીધી મોટે ઢીંગલે મોયો, હાંડલું લઈને ડોવા બેઠો પોકે પોકે હોયો. આવી કથા આપણી છે. એટલે દેહ છે નાવ ને જ્ઞાન છે દિશા. તને મળી છે ગુરુની દીક્ષા મળી હોય ને તો આટલી ખબર પડી આવી જાય. તેની શિક્ષા તો ગ્રહણ કરી લે તો જ ગુરુ કર્યા. ને ગુરુની ખબર ન હોય કંઠી બાંધીને કલ્યાણ નથી થતા. તમે કોઈના નથી થતા.
આ તો પછી પરંપરા આવેલી ઓઈલો ગયો એટલે એટલા બધા ખોટા. તું એ ખાટો ભાઈ બોલા હાસા હોય તું એને ભેગો રાખ, કાંઈ વાંધો નહીં. તૈરા કોકો જ તમે જુઓ ને, આખા દેશમાં નામ કેટલા ના દેખાય ને. સંતો મહાપુરુષો ગણો કેટલા થયા, બાકી ગાગડિયા પ્રવાદ બધે છે નથી. તો એમ ન થાય, એ બધા એમ જોવો તો આ જુઓ ને ક્યાંક ક્યાંક હોય. અને પછી શું કે અટાણે એમ કે પેલા જેવા સાધુ સંતો હવે છોડાશે, આ તો પેલા થઈ ગયા. હવે કાકા અટાણે નો વંશ જાય, એ અટાણે પછી આ જૂનું થાય ને પછી પેક પેટીઓ જાય ને પછી અરે ઓલા બહુ થયા, પછી એને ત્યાં માયા થાય. મર્યા પછી જ થાય. ત્યાં લગ જીવતા કોઈ બોલાવે રાતો નથી. આ વાંધો છે. એટલે જીવતા કઈ કિંમત કરો ને મેળા પછી હારા થઈ જાય. ગમે મેળા પછી દુશ્મનને સારો લાગે, અરે બાઈ બહુ હારી હતી હો, અરે મારે આવો એટલે આવો, રોટલાય નહોતી દેતી, કાકા આવો હુકામ લોહી પીશું. વગર મરી ગયા પછી ખબર છે વખાણ કરવા હું વાંધો, હવે પાછી કઈ આવે એમ નથી. અને એને પછી ઓલી હું એક બાપાને બહુ ભાદરવા મહિના પીત બહુ ઉપડે, એટલે એમ કે છોકરી થોડી ખીર કરી દે, ખીર ખાઓ મરી જાઓ, કાલ સવારે પછી આ ડાયાબિટીસ થાય કોણ દવા કરશે તમારે? ખીર બી ન હોય હવે કોઈ ખાય છે? બિચારો ખીર ખીર તરફ તો જો મરી ગયો, મરી ગયો. ત્રીજે વર્ષે સાત પડીને એ આવજે કાગડા આવજે, પછી લોંદા ઓલા બાપો ઓલો જોઈ આવે. સમય દેતા શીખો. ભૂખ લાગે ને તો એ ખાવા જો તો કામ ન, પછી ફૂલ ખરા ખાઈને આવ્યો હોય ને એની મનગમતી આઈટમ પછી કે લે બાટા રોટલો ખાઈ હોય, મોઢું બગાડે હવે હું ખાવું. કડ કરતો ભૂખો આવ્યો હોય તો સેવ મમરા વાલા લાગે, આ લાવ લાવ. કર્મ ધર્મના ધોખા તારા ભાંગે, દેશ કાળના ભેદ ભરમ ભાંગે, ભીતર તારો પ્યાર ભરી લે. પ્યાર હું કામે? તારી અંદર ઈશ્વર બેઠો એને તો પ્યાર કરે ને, હે ને? તારા ક્યાં બોલે કોઈ તપાસ કરી? મંદિરમાં નડિયું કાઢે હરાયા ઢોરની જેમ, ઘડી કામ જાય ઘડી કામ જાય, ક્યાંય ના નહીં. હરાયા ઢોર તો બિચારા ક્યાંય ના હોય. નો સિંહમાં રહેવા દે, નો ગામમાં રહેવા દે, બિચારા ગોઈશમાં વીજમાં આટા માર્યા કરે તો જિંદગી વહી જાય. આપણું એમ જ છે, કોઈ આપણું કામ ન કરે. સંતોનો સંગ્રહ, ગુરુજીની કૃપા, સત્ય વચનથી અનેરી શોભા. સંતોનો સંગ્રહ કરીને ને સાધુ સંતના સંગમાં જીવન જીવતા શીખાય. એ કેમ જીવે છે, એ કેમ ખાય છે, કેમ પીએ છે, કેમ ઉઠે છે. આપ લાગે અમારે ભેગા ખાતા એમ હું કાકા એ ખાય છે ને તું ખાયમાં તારો ફરક છે, તને ઈ જ આંખ નથી ઉગડતી. સાધુ સંતો ભજત કે રાયડું ન નાખે, બે માળા લઈને ફડક ફડક તો કઈ ન કરે. એ સાધુ પુરુષ હોય નહીં, એને ફડક ફડક કરવું જ ન પડે. જેમ આપણે શિયાળામાં ઓલામાં ચોમાસામાં વાગવું હોય, કીવડા તુરિયા બટેટા જે કઈ વેલા થાય, સવારે અવડા ગાંધર કાઢે કાઢે નહીં સોમાં દૂધીનો વેલો અવળો સીધો કે અરે અરે કાલે અવળો દેખા અવળો થઈ ગયો. આપણે અહીંયા બેહીને પાસે તો ન ખબર પડે હવે પીધો દેખાય. ચાંદો સૂરજને હાલતા ન દેખાય. આ ચાંદો સૂરજ અહીંથી આમ આવે ખબર પડે એટલે પીગો, તો તમને ખબર પડે કે હવે હિલો ન થાય. ચાંદના સૂરજને હલતા ન દેખાય, વધતા દેખીને વાય. સાધુ પુરુષને ભજતા ન દેખાય એમ ભજીને ભજાય. ભજવું હોય ને સાધુ પુરુષ સંતો કેમ ભજે તમને ખબર ન પડે. દેખાડવાના કોઈ હોતા જ નથી. ભગવાનને દેખાય શું તમારે બીએ છે અને એને ખબર નથી તમે શું કરો એ, એને બધી ખબર છે. કહેવાની જરૂર નથી. તમે હજી શબ્દ ન બોલો તો એને ખબર પડી ગઈ, એનામાંથી શબ્દ નીકળે. તમે કે અમે તો એટલું કરી કાકા એને બધી ખબર છે, તાર કહેવાનું જ નથી. કાંક શબ્દ બોલો એ અંદરથી તો એ ઉઠાડે છે, એટલો તો એ નજીક છે. પછી તમે સ્મરણ કોનું કરો ને કેવું કરો ન ખબર હોય. એટલે ભજન કરવું હોય તો કોઈને ખબર ન પડે થઈ જાય. જિંદગી આખી ભેગા ગયો તો છેતરાઈ જાય. ભગવાનને સાધુ સંતો આવ્યા ને છેતરાઈ ગયા હારા. રામદેવજી મહારાજે 18 વરણ ભેગા કરીને કીધું કોક ધરે, એક ડાલીભાઈ બિસાકડી નીકળી. તમે જોવો તો ખરા નથી ખૂબી. આખું અવતાર કાર્ય પૂરું થઈ ગયું, કોઈ ન મળ્યું. રામચંદ્રજી ભગવાન જેવા મહાપુરુષ ભેળા, એક સબરી આવી. કોણ દેખો છે કોઈ તૈરા દેખાણું એમ આવે તેની કોઈ ન હોય. પણ અમારા ભગવાન કોઈ હવે બાંધો ઈંડોળે હિસકાવો પાકે કાંઈ ન પાકે, તેથી દુઃખી કરવામાં બાકી નહીં. અને હવે એને અમારા ભગવાન કઈ પાકે નહીં. એમ આ જીવતા હોય સાધુ સંતો મહાપુરુષોનો લાવો આજ લઈ લ્યો તો કામ થાય. એટલે તો આ વૈષ્ણવમાં આવે ને, આજનો લાવો લીજીએ રે કા
કાલ કોણે દીઠી છે સોનાનું પારણું ને રેશમની દોરી, એ તે હરીને ઝુલાવીએ રે કાલ કોણે દીઠી છે. કાલ કોણે દીઠી? સોનાનું પાંદડું એટલે ઈશ્વરમાં બેઠો ને તાલુકા હોનાનું છે આ દેહ. અને રેશમની દોરી એટલે શ્વાસ ઉશ્વાસની દોરે તમે હિસકાવી લ્યો, કાકા શ્વાસ ઉશ્વાસનો રેશમનો છે, કંઈ તૂટી જાય ને કંઈ બંધ થઈ જાય નક્કી નહીં. ઓયલાનું નથી રેશમના પાયણા, એની વાત નથી, આ છે સોનાનું પારણું. આમાં ઈશ્વર બેઠો ત્યાં લગન. જેવો આમાંથી નીકળી ગયો તરત બાળીને ઉપડો કે ને, જે દીકરો વાલા વાલો હોય એને જ બાળવાનો, મોટો વાલો હોય કાં લીમકો વાળો હોય. હવે તો એક જ હાથ ખોટનો હોય એ બધામાં હાલે, ઓલો તો વૈસલા તો હાલે નહીં પાછા પાણી રેડવા એ નહીં, આને મોકલો વાલા કોનું કામ બેઠ ઓલો પેલો હોય ને કાં સહેલો હોય. સંતાનમાં પેલું વાલું હોય કાં સહેલું, એને જ મોકલે કે જા વાલો હતો એ જ બાળે જો તને. એટલે આ ભ્રમણા તૂટે. એટલે આ બધા એવા નિયમ નક્કી કર્યા, પણ આપણે તો અહીંયાથી પાછા વળતા નથી. સંતોનો સંગડો ની ગુરુજીની કૃપા, કૃપા કઈ થાય? સેવાનો લાભ મળે ને એક દિવસ એના મંતર મન ઉઠે કે જા તારું કલ્યાણ ભગવાને રોકી ન કે. એ સીધી સંતો પાસે હોય, પણ પાત્ર થાય તો દે. આપણે તો પાવલી લઈને પાવાગઢ ગઈ હતી, તું મને દર્શન દે ને તો પાવલી પાછી લાય. હવે આ કૃષ્ણે તો તમે જો આવા સોદા હારા પાનવાળા નો છે, તારી પાવલી તારી ઘેર લઈને રાખ. આવેલો દર્શન દઈ ગયા અને એટલો સોદો એટલો સસ્તો. આ કૃષ્ણ છે આપણે. સંતોનો સંગ્રહ, ગુરુજીની કૃપા, સત્ય વચનની અનેરી શોભા, રોજ દિલમાં તું દીદાર કરી લે, રોજ ભગવાન તને મળવા આવે. સવાર ઉઠે ને તમારો શ્વાસ ચાલુ થાય ને દુનિયામાં ભેગા થાવ તરત ઓલો મળવા આવે છે. તઈ તમે આખા દુનિયાની ખબર પડે. રાતે હોઈ ગયા ને બધું ભૂલી ગયા તો નથી પેલા કોમામાં આવી જાય કે તું કોણ? હવાર ન કે તમને મારા ઘરના રૂપની રાતું રાતની ખબર પડે. હવારે ઓળખાણ કરવામાં 2 કલાક તો હોય જાય. કોકને મોડું યાદ આવે તો શું કરવું? ઓગી ગયા યાદ આવે થાય ને. નોકરીમાં તો જાઓ હજી 10 થઈ ગયા હજી નથી કીધી, ઓળખે તો થાય નથી. જેમ કે મારી માં નથી ના મારા ઘરવાળી નથી, એ તો ડખો થાય ને. હા, એ હવારમાં ઉઠીને તરત યાદ કરાવે કાંઈક બોલો અંદર બેઠો છે. એ પેલી સ્મૃતિ જ્ઞાન આપે ક્યાં જાવ ક્યાં નહીં. અને રાતે બધું ભૂલાવી જાય એટલે બેટરી ચાર્જિંગ થઈ જાય, આખું જગત ભૂલાઈ જાય. તમે કોણ છો એ ભૂલાઈ જાય, તઈ આખું જગત ભૂલાઈ જાય ને શાંતિ થઈ જાય. રાતે સવારે ઉઠે પાછો મોજમાં હોય. રાતે રોતો રોતો હોય તો સવારે મોજમાં અરે પણ લાવો લાવો કામ કરી નાખી. કેમ? ચાર્જિંગ થઈ ગયું, જગત ભૂલાઈ ગયું. એમ રોજ દિલમાં તું દીદાર કરી લે, તું તારો ઉદ્ધાર કરી લે. જીવને જગતના તો ઋણ છે અનોખા. આ જીવ એટલે જગતના અનેક ઋણ છે. એટલે જન્મો જન્મ આ છોકરું ખાતા ખાતા ને બાંધતા બાંધતા રોતા રોતા આવ્યા. એક સંતે તો ન્યા લગ્ન કીધું એ કે આપણે આંખોમાં એટલા રોયા છે કે દરિયા ટૂંકા પડે એટલા ઉતાર જઈને એટલું રોયું ને એટલા આંસુડા પાડ્યા છે. આ તો આપણને ખબર નથી કે દરિયો ટૂંકો પડે એટલા આંસુ સાડ્યા. તો આપણે કેટલા જન્મ લીધા છે અને હજી થાકતા નથી, એમ વાત છે. હવે તો થાકી જવો જોઈએ ને. તો જીવને જગતનો ઋણ છે અનોખા. મન ભાવે કરીને કરી લેવા ચોખ્ખા. મનથી દિલથી કરી લેવા ભાઈ હવે મારે નથી આવવું. ખૂબ આવ્યો આ સંસાર જગત ભોગવું બધું ભોગવું, ભગવાન હવે ધક્કો નથી ખાવો. છોકરા જીવ રહે, છોકરા ગીરે છોકરા થઈને આવશે. બાપા બરાબર બાબો છે ને અમારા દાદા જેવો છે, દાદો પાછો આવ્યો નથી કહેતા અમારા બાપા પાછા થયા. પાછા હતા ક્યાં બીજે ક્યાંય જાય? એટલામાં ડોકા કરતા જ્યાં ગયું ત્યાં ઠેર્યું છે ત્યાં જાય. એમ લાગે કે અરે પણ આ છોકરી હારી હતી મારી વૈકી સાસરે ને મારું કોઈ રાખતું નથી. તો એની ઘરે દીકરો દીકરી થઈને આવે, રાહ જોવે 5-5 વર્ષ, પણ ઉગે તો ન્યા ઉગામે ન્યા. તમે ઋણ બાંધો ત્યાં લેવા આવવું પડે. જેવી છેલ્લે ચિંતન કરો ત્યાં ઉપાડવાનું. એક વખત એક રાજાની એક બાઈ આવ્યા અને એમાં કઈ ગુનો કર્યો એટલે એને સજા દીધી, આને ફાંસીએ ચડાવજો. તો ઓલો કે ભાઈ બરાબર ફાંસી ચડાવો, વાંધો નહીં, મરવામાં કઈ વાંધો નથી, તમે કીધું બરાબર, પણ સારું મરવા ટાણામાં સહેલી ઈચ્છા તો પૂછે, મારી સહેલી ઈચ્છા તો પૂછો. કે બોલ તારી સહેલી ઈચ્છા શું છે? કે મારે જાંબુ ખાવું, જાંબુ ખાવા. હવે કાર્તક મહિને જાંબુ હોય એ કે તો તારા આગળ જેઠ મહિને પાકે, આપણે ક્યાં ઉતાવળ? જેઠ મહિને જાંબુ પાકે તેથી ખાવું, તેથી મળશે. આપણે કઈ ઉતાવળ નથી લેવો. તમે શું ભૂગવા ને આને જીવવાની આશા આટલી છે. એટલે કે ચિત્ર હાટું બાંધી, ચિત્ર હાટું એક રૂમાલ એક ચમચી હાટું જન્મ લીધા એવા દાખલા છે.
મારા ભાગમાં ભાઈએ ભાગમાં ચમચી ન મૂકું ચમચી એ ચમચી આટલું પાછી જન્મ લે પછી ચમચીઓ ખખડાવે જિંદગી આખે કા વાસણ વાળાની અંદર ચમચીનો વેપાર હોય કેમ આ ચમચી ભાગ પાડવા આવ્યા તો એ આવ્યા ધ્યાન રાખો મનુષ્ય અવતાર દીધો ને રોજ સ્મરણ કરો હવારમાં આભાર માનો ભગવાન તે અવળું મોટું શરીર અવળી આંખો દીધી આવા કાન દીધા ભગવાન તે મારો આભાર તારો માનવો એટલું ઓછો નથી આપ્યું એનો રોમાં અફસોસ કરોમાં ક્યારે આપ્યું છે એમાં ધન્યવાદ જો ભગવાન તારો આભાર તે આટલું બધું સમૃદ્ધિ આપી અમે ક્યાં ભાવે આ છૂટશું તારો કરજ કેવડું તારા જેવો કોઈ દયાળુ નથી તો રોજ નથી આપ્યું તો ગયો ભગવાન મને ખૂબ સુખ આપ્યું કે હારો નથી આપ્યું તો રોજ સુખી સુખી થવાની વાત કરે તો ભગવાન સુખ આપી દે આપણે કહેવાનું કારણ ક્યાં છે લાખો પીડા કે દુઃખી તો દુઃખી જ હોય તો ધ્યાન રાખવાનું મનુષ્ય અવતાર છે સેલો પેલો છે સમજીને હાલવું પછી હાકડ કરવા નહીં દે પછી કેટલા વર્ષે આ અવસર આવે એટલે ધ્યાન કરી લ્યો સત્સંગ કરી લ્યો થાય એટલું દયા દાન ધર્મા દો કે કોઈને જમાડવું હોય તો સંકલ્પ ઉઠે જમાડવું તો તરત જમાડી લ્યો પછી એની વાત ન શું બાજવામાં વાત જોવાય બાજુવાળે કશો નાખ્યું મારે હવારે કહી દેવું એના માટે 2 દી ચાલવી જાય 2 દી પેડે કહી ત્યાં તમારી વાતે ઉડી જાય ઓલી ઉડી જાય તો રોહું નીકળી જાય તો બાજવામાં મોડું નહીં કરે મોટરસાયકલ અડી નથી દબાદુબી બોલી નથી બોલે જ ને બોલે ચાલો મોડી જોડાવી કોઈ છોકરીએ જોવાઈ ગયા કાલે બાપા ગોળ બાપા બાજવાનું પૂરી થવું છે કે નહીં કોઈ પૂછે એટલે લગ્ન કરો તો તમારા દીકરાના પૈસા લઈને તમે કમાણી કરીને ગામ હૈયારા સમાજને ખબર છે એમ કરો તેમાં છોકરીએ રોગ ન જો હું પડી જાય ના એ તો અમારે જોવું પડે પછી હારો એ જ ઊંધી પાડી નાખ્યો એ કે પછી ઊંધી પડી વડાદાની એક પગ ગયો આને હું કરવાનું આ છોકરીએ દોડાવ્યો શું કામ એટલે ધ્યાન રાખો જીવને જગતના ઋણ છે અનોખા મન ભાવે કરી લેવાય ચોખા જમન જીવનમાં ઉજાસ કરી લે આપણું અંજવાળું આપણે જ કરી લેવું પડે એટલે જ ભગવાન બુદ્ધ કે આત્મો દીવો ભવ આપો દીવો ભવ તમે તમારો દીવો પ્રગટાવી જાજો કાંક તમારા અંજવાળા સિવાય કોઈનું અંજવાળું કાંઈ નહીં આવે પહેલા જમાનામાં પેલું જાનનો ફૂલેકું સડે ને તે આ લાઇટું નહોતા ફાનો સટકાવતા તો ઓલી પેટ્રોમેક બત્તી હોય તો વાણને પેટ્રોમેક બત્તી સડા બેસડા આમ હાકે શું થાય એ પોતે અંધાર હાલતો હોય ઠેકા ખાતો હોય આસપાસમાં અંજવાળું પડે એનું ઓલું જે પેટ્રોમેક બત્તી હોય ને એનું અંધારું એને પડે અને બીજાનું ઠેકા ખાય હોય ઓલા બધાને અંજવાળ એમ આપણે આપણો દીવો ન કરી તો આપણે ઠેકા ખાઈ દીવો આપણો અંજવાળનો લાભ કોક લઈ જાય ઘરના ઘંટી કાઢે પાડોશીને હાથો દઈ આવે આવું ન કરવું હોય તો આપણું આપણે કરી લેજો આવતીકાલે આપણું લેસન ક્યાંથી આવ્યા વિચારો કેમ આવ્યા એની ખબર પડી પણ આવું બધું જીવતા જાગતા હોય છતાંય આપણે સાંભળતા કેમ નથી આંખોથી જોઈ કેમ નથી શકતા શ્વાસ લઈ છે છતાંય કેમ કાંઈ થઈ શકતું નથી કાલ મને પાકું કરી દેજો વેઠ કરતા ને આ વેઠિયા મજૂરની જેમ કર્યું આપણને પોહાણું નહીં આજ મને બહુ ગયું નહીં નથી કાંઈ કર્યું એટલે દિવસ આખો ખોટો ગયો ને એટલે બધી આ લઈને બેઠા છે તો કાંઈ કરીને જાઓ ને એ બધું તમારી પાસે આમાં ભણવાની જરૂર નથી તમે એટલું ભેગું મન ભેગું રાખીને બેઠા છો મન પણ પાછું વરાય ને છોકરો આમ ગમે એમ લઈ જાય તો તેડી પાછા લઈ જાય હા તો